માવઠાને લઈને યાર્ડોમાં જણસીની આવક બંધ કરાય, ખેડૂતોને પાક ન લાવવા સૂચના। રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને રાજ્યભરના માર્કેટો યાર્ડ સતર્ક જોવા મળી રહ્યા છે। ખેડૂતોનો માલ બગડે નહીં તે માટે યાર્ડે ખેડૂતોને પોતાનો પાક લઈને ન આવવા સૂચના આપી છે। ત્યારે જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ પણ માવઠાની આગાહીને લઈને દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક કરાઈ બંધ। ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં 40 થી 50 હજાર ગુણી મગફળીની આવક થઈ, ત્યારે મગફળીની આવક વધી જતા અને કમોસમી વરસાદની આગાહીના કારણે મગફળીની આવક બંધ કરાઈ છે। આગામી 27 ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બંધ કરાય। સાથે જ ખંભાળિયા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળીને શેડમાં રાખવાની કામગીરી શરૂ કરાઈ છે। તો જામનગરમાં યાર્ડમાં માવઠાની આગાહીને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદી 2 દિવસ માટે બંધ કરાય। હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ઉપરાંત ખુલ્લામાં કપાસની આવક 2 દિવસ માટે બંધ કરાઈ છે। ખેડૂતો અને વેપારીઓની જણસીને વરસાદથી નુકસાન ન થાય તે માટે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ આ જાહેરાત કરી છે। માવઠા વચ્ચે ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉનમાં મગફળીના થયા ઢગલા, 3 થી 4 કિલોમીટર લાંબી લાઈન લાગી। જ્યાં જ્યાં તમારી નજર પહોંચે ત્યાં ત્યાં રોડની બંને બાજુ જોવા મળી રહ્યા છે ટ્રેક્ટર અને મગફળી ભરેલા વાહનો। ખરીદ વેચાણ સંઘનું ગોડાઉન હોય કે ગોડાઉનની બહાર અત્ર તત્ર સર્વત્ર મગફળી જ મગફળી દેખાઈ રહી છે। માવઠાના કહેર વચ્ચે બનાસકાંઠાના ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે મગફળીના ઢગલા થયા। બનાસકાંઠાના પંથકમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા માટે ગોડાઉન પર પહોંચતા મગફળીની ચિક્કાર આવકથી ગોડાઉન છલકાયું। એક જ દિવસમાં 50,000થી વધુ ગુણી મગફળીની આવક થઈ, જે કારણે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટરની કતાર જોવા મળી। વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ખેડૂતો પોતાનો માલ ટેકાના ભાવે ભરાવવા માટે તાલુકા સંઘના ગોડાઉન ખાતે પહોંચતા અહીં માલ રાખવાની જગ્યા ખૂટી પડી હતી। ખેડૂતોને ટેકાના ભાવે 20 કિલો મગફળીના 1356 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે માર્કેટ યાર્ડમાં 1000 થી 1050 રૂપિયા મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી ભરવા માટે વરસાદની આગાહી વચ્ચે ગોડાઉન ખાતે પહોંચી રહ્યા છે। રોજના 150થી વધુ ખેડૂતોને ટોકન આપીને તેમની મગફળી ખરીદવામાં આવી રહી છે। 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે અને વરસાદની આગાહી વચ્ચે પણ ટેકાના ભાવે મગફળી વેચવા માટે 1.5 કિલોમીટર લાંબી લાઈનો ખેડૂતોના ટ્રેક્ટરોની જોવા મળી રહી છે। કમોસમી વરસાદના ડર વચ્ચે ખેડૂતો પોતાના જણસીને બચાવવા માટે પ્લાસ્ટિકની તાડપત્રી પણ સાથે લઈને આવી રહ્યા છે। ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘનું માનીએ તો વરસાદ આવે તેવા સમયે પણ તેમની પાસે 50,000 બોરીઓ એકસાથે રાખી શકાય એટલી જગ્યા છે।